શ્યામકુમારના નમસ્કાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમિયાન રવિવારે 19 એપ્રિલ 2026ના રોજ ઝારગ્રામ ખાતે રસ્તા પર ઊભા રહીને જે ઝાલમુડી જામુરી નો સ્વાદ માણ્યો તેણે સમગ્ર દેશમાં ભારે ચર્ચા જગાવી છે। બંગાળી સંસ્કૃતિ અને ત્યાંના લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ સાથે જોડાયેલી આ વાનગી વિશેની વિસ્તૃત માહિતી મેળવીએ। #PM મોદી અને ઝાલમુડીનો કિસ્સો। પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારના વ્યસ્ત શિડ્યુલ વચ્ચે વડાપ્રધાન મોદીએ ઝારગ્રામમાં અચાનક એક સામાન્ય લારી પર રોકાઈને ઝાલમુડી ખાવાનો નિર્ણય કર્યો હતો। તેમણે લારી ચલાવતા વેપારી પાસે જઈને ખૂબ જ સહજતાથી પૂછ્યું, ભાઈ, અમને તમારી ઝાલમુડી ખવડાવો। આ દરમિયાન તેમણે વેપારી સાથે આત્મીય સંવાદ પણ કર્યો। જ્યારે વેપારીએ પૂછ્યું કે શું તમે ડુંગળી ખાઓ છો, ત્યારે મોદીજીએ હળવા અંદાજમાં જવાબ આપ્યો હતો કે હા, હું ડુંગળી ખાઉં છું, બસ કોઈનું મગજ નથી ખાતો। આ ટૂંકા સંવાદ અને તેમની સાદગીના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે। પીએમ મોદીએ પોતે આ પળનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું હતું કે બંગાળમાં વ્યસ્ત જાહેર સભાઓ વચ્ચે ઝારગ્રામમાં સ્વાદિષ્ટ ઝાલમુડીનો આનંદ માણ્યો। ઝાલમુડી એટલે શું? ઝાલમુડી શબ્દ બે શબ્દોનો બનેલો છે। ઝાલ એટલે તીખું અને મુડી એટલે મમરા। આ પશ્ચિમ બંગાળ, ઓડિશા અને બિહારનું અત્યંત લોકપ્રિય અને સસ્તું સ્ટ્રીટ ફૂડ છે। ગુજરાતમાં જેમ ભેળ પ્રખ્યાત છે, તેમ બંગાળમાં ઝાલમુડીનું સ્થાન છે। જો કે, તેનો સ્વાદ અને બનાવવાની રીત ગુજરાતી ભેળ કરતાં તદ્દન અલગ હોય છે। ઝાલમુડીની સૌથી મોટી વિશેષતા તેમાં વપરાતું કાચું સરસવનું તેલ, મસ્ટર્ડ ઓઇલ છે, જે તેને એક વિશિષ્ટ અને તીખો સ્વાદ આપે છે। ઝાલમુડી બનાવવાની સામગ્રી અને પદ્ધતિ। ઝાલમુડી એ એક એવી વાનગી છે જે મિનિટોમાં તૈયાર થઈ જાય છે અને તેમાં રાંધવાની જરૂર પડતી નથી। તેની મુખ્ય સામગ્રી નીચે મુજબ છે। મમરા મૂડી, જે એકદમ કડક હોવા જોઈએ। શાકભાજી, ઝીણી સમારેલી ડુંગળી, ટામેટાં, બાફેલા બટાકાના ટુકડા, કાકડી અને લીલા મરચાં। મસાલા, કાળું મીઠું, લાલ મરચું પાવડર, જીરું પાવડર અને ખાસ ઝાલમુડી મસાલો। અન્ય વસ્તુઓ, શેકેલા સિંગદાણા, ચણાચૂર, બંગાળી નમકીન, સેવ અને તાજા ધાણા। ખાસ તત્વ, કાચું સરસવનું તેલ અને લીંબુનો રસ। આ બધી સામગ્રીને એક ઊંડા ડબ્બા કે વાસણમાં નાખીને વેપારી ખૂબ જ ઝડપથી એક ચમચી કે સ્ટિકની મદદથી હલાવે છે જેથી બધા મસાલા મમરા સાથે સરખી રીતે ભળી જાય। આ વાનગી પીરસવા માટે અખબાર કે કાગળના બનેલા શંકુ આકારના ઠોંગા નો ઉપયોગ કરવામાં આવે છે, જે તેની પરંપરાગત ઓળખ છે। ઝાલમુડીનો ઇતિહાસ અને લોકપ્રિયતા। ઝાલમુડીનો ઇતિહાસ ખૂબ જૂનો છે। બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે કોલકાતામાં બ્રિટિશ સૈનિકો અને અમેરિકન સૈનિકોની અવરજવર વધી, ત્યારે આ સસ્તો અને ઝડપી નાસ્તો ખૂબ પ્રચલિત થયો હતો। મારવાડી અને બિહારી વેપારીઓએ તેને કોલકાતાના રસ્તાઓ પર લોકપ્રિય બનાવ્યો। આજે તે માત્ર ભારતમાં જ નહીં, પણ લંડનના રસ્તાઓ પર પણ બ્રિટિશ ઝાલમુડી એક્સપ્રેસ નામે લોકપ્રિય બની છે। આરોગ્યની દૃષ્ટિએ મહત્વ। ઝાલમુડી એ લો કેલરી નાસ્તો છે। તેમાં તેલનું પ્રમાણ ઓછું હોય છે અને પુષ્કળ પ્રમાણમાં કાચા શાકભાજી ઉમેરવામાં આવે છે, જે તેને પોષક બનાવે છે। સરસવનું તેલ પાચનશક્તિમાં સુધારો કરવા માટે જાણીતું છે। પીએમ મોદી દ્વારા આ વાનગીનો સ્વાદ માણ્યા બાદ ગૂગલ સર્ચમાં પણ ઝાલમુડી શબ્દ 22 વર્ષના રેકોર્ડ સ્તરે ટ્રેન્ડ થયો હતો, જે દર્શાવે છે કે એક નાનકડી સ્થાનિક વાનગી પણ કેવી રીતે રાષ્ટ્રીય ચર્ચાનું કેન્દ્ર બની શકે છે।